ગુડ મોર્નિંગ. ખુશ બધાય? હા, ઓકે. બેસો શાંતિથી. કે તોફાને ચડશો? થોડુંક ડિફિકલ્ટ છે, નાનાઓ પણ કોશિશ કરીએ આપણે. વાર્તા લેશું નળ અને દમયંતીની. મારી માટે પર્સનલ રીતે આ વાર્તા ખબર નહીં, લાઈફની અંદર એની કંઈક સાંકેતિક હોય છે અને આપણે જોશું આની અંદર કે સિમ્બોલિઝમનું મહત્વ ખૂબ છે. સિમ્બોલિઝમ એટલે ચિહ્નો. હા, કોઈક દોરેલું ચિહ્ન, પક્ષીઓ જેને આપણે જનાવર કહીએ એનું ચિહ્ન, પ્રાણીઓનું ચિહ્ન. તો જીસસનું વાક્ય છે કે ધ ફર્સ્ટ સ્ટેપ ઇઝ ધ લાસ્ટ સ્ટેપ. જે પહેલો કદમ છે એ જ છેલ્લો કદમ છે. જીવનમાં એવું બન્યું કે જ્યારે 9 વર્ષનો હતો ત્યારે 1965 જાન્યુઆરીમાં રાજકુમાર કોલેજમાં દાખલ થયો અને જરા ઘરથી દૂર એટલે ગમતું નહોતું અને સ્કૂલમાં દાખલ થયો અને પહેલો પીરિયડ જે હતું લાઇબ્રેરીનો પીરિયડ હતો. લાઇબ્રેરીનો પીરિયડ હતો અને ત્યાં અમારા જે ટીચર હતા એનું નામ હતું મિસિસ કરીમબોય. એના હસબન્ડ બહુ સારા લેખક હતા અને જે બ્રોડવે જે ન્યુયોર્કમાં છે એની ઉપર સૌથી પહેલું ઇન્ડિયનનું જે નાટક બ્રોડવે ઉપર પ્રગટ થયું, ગોવા કરીને એ નાટકનું, એ એના હસબન્ડનું હતું. તો એ અમારા લાઇબ્રેરી ટીચર અને 1965ની અંદર પહેલો પાઠ જે સ્કૂલમાં ગયો અને એને જે ભણાવ્યું એ હતું નળ અને દમયંતી. બન્યું એવું કે ગયે વર્ષે એનો દીકરો, એ જે મારા ટીચર, એ મારો બહુ સારો ફ્રેન્ડ, ઘણા વર્ષોથી મળેલા નહોતા અને એને મને જમવા બોલાવ્યો. લગભગ 15-20 વર્ષ પછી એને મળતો હતો અને એના ઘરે જમવા ગયો અને તે વખતે જ એની માં ત્યાં થોડા દિવસ એને ત્યાં રહેવા આવેલી. એટલે એની માં 84 યર્સ, 84 વર્ષની હતી. એટલે એને મળ્યો અને સ્કૂલ પછી એમને મળ્યો નહોતો, એટલે 1972 પછી એને મળ્યો નહોતો.
એટલે માએ પૂછ્યું કે રાજન, વોટ આર યુ ડુઈંગ વિથ યોર લાઈફ? તું શું કરે છે તારા જીવનની સાથે? તું શું કરે છે? મેં કીધું 45 વર્ષ પહેલા તમે નળ ને દમયંતી અમને ભણાવ્યું હતું. આજે 45 વર્ષ પછી એ જ વસ્તુ ભણી રહ્યો છું. કઈ ફરક પડ્યું નથી, છતાંય બધું બદલાઈ જાય છે. તો આ વાર્તા એવી છે કે 9 વર્ષની ઉંમરે પણ એની અંદરથી કંઈક ને કંઈક આપણને રસ ઉત્પન્ન થાય, અને આજે 55 વર્ષની ઉંમરે પણ એની અંદરથી રસ, નવો ને નવો રસ ઉત્પન્ન થતો જાય. તો વસ્તુ તો એ ને એ જ છે, છતાંય એની અંદર જે ગહેરાઈ નીકળતું જાય, જે અર્થો નીકળતા જાય, જે જીવનના બધાય રહસ્ય ખુલતા જાય એક જ વાર્તામાંથી, એ વસ્તુ અજબ છે. એટલે આ આપણે શિબિરની અંદર પહેલા આપણે નળ ને દમયંતી લેશું, ને ટાઈમ મળશે તો પછી શકુંતલાની વાર્તા કરશું. છે એ પીરિયડનો છે જ્યારે આર્યન લોકો હિન્દુસ્તાનમાં આવ્યા, અને આર્યન લોકો એક જગ્યાથી બીજી જગ્યા, they were nomads. અને એ લોકોના જીવનની અંદર પ્રાણીઓનું બહુ મહત્વ હતું. એટલે આપણે જોશું કે આ વાર્તાની અંદર હંસ અને ઘોડાઓનું ચિહ્ન છે, એની પ્રતીકો છે, એ કંઈક આપણને એમાંથી કંઈક સૂચવે છે. કોઈ મને કહી શકે કે સિમ્બોલિઝમ એટલે શું? સિમ્બલ એટલે શું? એક પ્રતીક છે, એક ચિહ્ન છે, એનો શું અર્થ હોઈ શકે? શું એનો મીનિંગ હોઈ શકે? કોણ કહી શકે? એનો શું મીનિંગ હોઈ શકે? એ શેની માટે છે? વાર્તાઓની જે પ્રતીકો મૂકવામાં આવે છે એ શું સૂચવે છે? આપણને કઈ દિશામાં લઈ જવા માંગે છે? કોણ કહી શકે? વાર્તાનો સાર, બીજું એક આપણું લોજિકલ માઇન્ડ છે, જ્યાં વિચારો આવે છે. હા, એ મનનો આપણે સ્પર્શ કરી નથી શકતા, જે વિચારોની પાર છે. તો એક સમજણ આપણને વિચારમાંથી મળે છે. આપણે ભણીએ છીએ, વિચારમાંથી સમજણ મળે છે. અત્યારે આખો દિવસ મગજની અંદર વિચારો ચાલે છે, અને નાનપણથી ચાલુ થઈ જાય છે. આ લોકો શાંતિથી બેસી નથી શકતા, એટલે અંદર કંઈક ને કંઈક ચાલુ છે. હા, એ એક ક્ષણ માટે એ વિચારો થમતા નથી. તો જો સેજ જો થંભી જાય તો એવી એક દુનિયાનો સ્પર્શ આપણને થાય જ્યાં વિચાર વગરનું સમજણ છે. ત્યાં ઘણી બધી વસ્તુઓ પડી જાય જો એ દુનિયાને આપણે સ્પર્શ કરી શકીએ. આ જે આપણી દુનિયા છે એમાં સુખ અને દુઃખ છે, પણ એ જો દુનિયાને આપણે સ્પર્શ કરી શકીએ તો દુઃખ સુખ જેવું લાગે અને સુખ દુઃખ જેવું લાગે. સડનલી બધું બદલાતું જાય. અહીંયા કોઈક આપણને ગાળ આપે તો આપણને આપણા અહમને ચોટ પહોંચે, પણ એ દુનિયાને જો સ્પર્શ આપણે કરી શકીએ તો આપણને ખ્યાલ આવે કે એ દુનિયામાં જવા માટે અહમ બાધા છે, તો કોઈકે ગાળ આપી તો સારું થયું. તો આ બે દુનિયા છે, એક વિચારોની નીચેની દુનિયા અને એક વિચારો પરની દુનિયા, અને બેઉ આપણી અંદર છે. દુઃખની વાત એ છે કે જિંદગી આપણે આખી જીવી જાય છે, પણ એ બીજી દુનિયાનો સેજ પણ એક સેકન્ડ માટે સ્પર્શ નથી થતો. વિચારથી જિંદગી શરૂ થાય છે અને વિચારમાં જિંદગી પૂરું થાય છે. મળતી વખતે છેલ્લો વિચાર. એવું કોઈ કહી ન શકે કે વિચારને એક બાજુએ રાખીને હું મરી ગયો, કારણ કે એની માટે ખૂબ જ અભ્યાસ કરવો પડે, ખૂબ મહેનત કરવી પડે.
તો એ કઈ જાતની મહેનત છે, કઈ જાતનો અભ્યાસ છે, એ આ એક નાની વાર્તાની અંદર બધું છુપાવેલું છે. તો આર્યન લોકો એના જીવનની અંદર પ્રાણીઓનું આપણે જોશું આની અંદર એક સ્વોન, એક હંસ છે, એનું મહત્વ ખૂબ છે. આપણા જે શાસ્ત્ર છે એમાં હંસ જે છે એ અંદરના આત્માનો પ્રતીક છે, અંદરના જીવનો પ્રતીક છે. જીવ જ્યારે શુદ્ધ બને છે એટલે એનો સફેદ કલર છે. ખૂબ વાર્તાઓ છે હંસની આગળ પાછળ. શંકરાચાર્યએ સૌંદર્ય લહેરી લખ્યું છે. તો સૌંદર્ય લહેરીના જે બધા શ્લોક છે એ બે હંસોની વાર્તા છે. એકનું નામ હમ છે, એકનું નામ સ છે. અને બેઉ જીવે છે એક અહીંયા નાની જગ્યા છે જેને યોગ બ્રહ્મરંધ્ર કહે છે. એ ના પ્રદેશની અંદર આ બેઉ હંસો જીવે છે. અને અંદર એક કમલ છે જેને યોગ સહસ્ત્રાર કહે છે. અને એ કમલમાંથી બંને હંસો મધ પીવે છે. આ એક આપણે ત્યાં આવી કથાઓ છે હંસની પાછળ. તો આ હંસ જે છે એનું સિમ્બલ છે. આની અંદર ઇંગ્લિશ કથાઓમાં પણ હંસનું ખૂબ મહત્વ છે. સ્વોન, સ્વોન ખબર છે બધાને? સ્વોન પ્રાણીઓની અંદર નર માદા બદલાતા જાય છે. આજે સાપે એક માદા સાથે ઈંડા મૂક્યા તો કદાચ આવતા વર્ષે કોઈક બીજાની સાથે, આવતા વર્ષે કોઈક બીજાની સાથે. એક તો એની દીકરી મોટી થાય તો એની દીકરી સાથે પણ એ બચ્ચા પેદા કરી શકે. તો પ્રાણી સૃષ્ટિમાં આ રીતે છે. પણ પ્રાણી સૃષ્ટિમાં જ્યાં હંસો છે ત્યાં લગભગ હંસની જે જોડી છે એ થ્રુઆઉટ લાઈફ ટાઈમ છે. એમાં ડાયવોર્સ નથી થતું. એમ કે છે કે આજકાલ હવે હંસોમાં ડાયવોર્સ પણ થવા માંડ્યા છે. એટલે મનુષ્યોના વિચારો ત્યાં સુધી પહોંચી ગયા. પણ હંસોમાં ડાયવોર્સ નથી. એક જોડી એટલે જ્યાં સુધી એ જે માદા હોય એ ઈંડા ન મૂકી શકે ત્યાં સુધી એ જે નર છે એને છોડતો નથી. તો અનડાઈંગ લવ, જે પ્રેમ હંમેશા માટે છે, જે પ્રેમ શાશ્વત છે, તો જે પ્રેમ કોઈ દિવસ મળતું નથી અને હંમેશા વ્હાઈટ રહે છે. આ જે વર્ડ સ્વોન છે એ ઓલ્ડ ઇંગ્લિશ વર્ડ છે, મીનિંગ વ્હાઈટ. હા, જર્મનમાંથી આવ્યું છે. જર્મનમાં શબ્દ છે શ્વાન. હા, અને શ્વાનમાંથી સ્વોન, સ્વોન એટલે વ્હાઈટ. that which is white, that which is pure. એટલે એ જે હંસ છે એ અનડાઈંગ લવ નો પ્રતીક છે, પ્રેમનો પ્રતીક છે. ઘણા સારા પેન્ટરો જે હતા, ઘણા સારા આર્ટિસ્ટો જે હતા, એ લોકોએ હંસનો ઉપયોગ કર્યો છે. લિયોનાર્ડો, માઇકલ એન્જલો બંને હંસના જે કૃત્ય કરેલા હતા બંને હવે લુપ્ત. પણ એના કૃત્ય એટલા સુંદર હતા હંસના કે એના શિષ્યોએ જે એના કોપીઝ કરેલા અને આજે વર્લ્ડના જે સારામાં સારા ગેલેરીઝમાં જે એના શિષ્યોના જે આ આર્ટવર્ક મૂકેલા છે, જે ઓરિજિનલ એના માસ્ટર પાસેથી એ લોકોએ દોરેલા, એ પણ એટલા જ સુંદર છે. તો આપણા જીવનની અંદર એ પ્રાણીઓનો મતલબ શું છે? આપણે કહીએ છીએ કે ભાઈ હું ઘરેથી આ કામે નીકળી પડ્યો, પણ
રસ્તામાં કાળી બિલાડી દેખાડી. હા, હવે આજે આ કામ મારે કરવું, એનો અર્થ શું થયો? એનો અર્થ શું થયો? શું છે? ક્યાંથી આ પ્રથા ક્યાંથી આવી? શું કહેવા માંગે છે? શું કહેવા માંગે છે? હું નથી કહેતો કે અહીંયા બધી કાલી બિલાડીઓ છે. હા, કાલી બિલાડીની પ્રથા ક્યાંથી આવી? શું કહેવા માંગે છે? કેમ બધા ચૂપ જ છે આ વખતે? એ શું પ્રથા છે કાલી બિલાડીની? અચ્છા, એક અર્થક્વેક આવવાનો છે, તો જે પક્ષીઓ છે, જે પ્રાણીઓ છે, એને ખ્યાલ આવી જાય છે કે નહીં કે અર્થક્વેક આવવાનો છે, સુનામી આવવાનું છે? આવી જાય, આવી જાય છે. આપણને નથી આવતું. હા, તો કોણ વધારે હોશિયાર છે? શું બાધા શું છે? બાધા શું છે? કેમ આપણને નથી આવતું ને એને આવે છે? ત્યાં શું નથી? વિચાર. વિચાર નથી. જે છે એની સાથે એને ડાયરેક્ટ કનેક્શન છે. આપણે યુનિવર્સલ માઇન્ડ ને આપણા વચ્ચે વિચારનો પડદો છે. એ વિચારનો પડદો આપણે ઓળંગી શકતા નથી. એટલે આપણને એ સેન્સ નથી થતો. હવે જો પ્રાણીઓ જે સવારથી સાંજ, ગાય, ભેંસ, હા, પક્ષીઓ, આપણે એને જોતા હોય તો એક છે કે આપણે એની બ્યુટી જોઈએ કે અરે આ પક્ષી બહુ સુંદર છે, અને એક છે કે એ શું કહેવા માંગે છે આપણને. એ કેવી રીતે આપણે જાણશું કે એ શું કહેવા માંગે છે આપણને? સપોઝિંગ આપણે એક કામ કરવું છે, રાઈટ? કોઈકના પ્રેમમાં પડી ગયા, હા, અને કેવા જવું છે કે આપણે શું કહેશું એને? આઈ હેટ યુ કે આઈ લવ યુ? શું કહેશું? હા, આઈ લવ યુ, શ્યોર? હા, ઓકે. એ કહે છે કે આપણે કહેશું એને આઈ લવ યુ. હવે એ સામે શું કહેશે? એ સામે શું કહેશે? હવે આપણે કેવા જઈએ છીએ એની પહેલા આપણે કંઈક પ્રાણીનો ચિહ્ન જોઈ લીધું, તો આપણને ખબર પડશે કે આઈ લવ યુ કે આઈ હેટ યુ. ગુરજેફ આને થર્ડ ફોર્સ કહે છે. થર્ડ ફોર્સ એટલે જે બનવાનું છે, હા, એનો બીજ અત્યારે રોપાઈ ગયો છે. જે બનવાનું છે, હા, એ ઓલરેડી અત્યારે નક્કી થઈ ગયું છે, અને પ્રાણી એને સેન્સ કરે છે. તો એ પ્રાણીઓને શકીએ તો જે બનવાનું છે એ પણ આપણને ખ્યાલમાં આવે. રાઈટ? બીજું, જે હંસ છે ઇટ ગ્લાઇડ્સ ઓવર વોટર. એ પાણીની ઉપર જાને આમ તરતું હોય એવું આપણને લાગે. તો પાણી કોનું પ્રતીક છે? હા, પાણી કોનું સિમ્બોલિઝમ શેનું છે? પાણીનું સિમ્બોલિઝમ શેનું છે? ઇમોશન્સ, ઇન્ટ્યુશન. કયા ઇમોશન્સ? લોઅર ઇમોશન્સ કે હાયર ઇમોશન્સ? લોઅર ઇમોશન્સ. અને એની ઉપર આ હંસ તરે છે એટલે એ લોઅર ઇમોશન માંથી ક્યાં ગયો છે? હાયરમાં ગયો છે. રાઈટ? તો આ થોડી વસ્તુઓ, હા, આ વાર્તાઓની અંદર ખૂબ જ પ્રતીકો છે, ખૂબ જ ચિહ્ન છે. હવે કોઈ પણ આપણને અનુભૂતિ થાય એની અંદર ત્રણ વસ્તુ છે. કઈ કઈ? કઈ કઈ વસ્તુઓ છે? ત્રણ વસ્તુ ભેગી થાય છે. બધા બેઠા બેઠા બહુ વિચારોમાં ચડી જાય છે. હા, લેક્ચરમાં જરા
3 સ્ટેપ કરો અને પ્રેક્ટિસ કરો વિચારોને એક સાઈડે મૂકવાનું. આ એક પ્રેક્ટિસનું સેશન છે. જે બોલાય છે એ ઠીક છે, પણ એ લેક્ચરમાં ઇવન 1 સેકન્ડ જો વિચાર સાઈડ ઉપર મુકાઈ ગયા તો બહુ મોટી વાત થઈ જશે. અહીંથી હું બધાની આંખ જોઉં એટલે મને ખ્યાલ આવે કે સપનામાં કોઈક ચાલી ગયું. સારું છે, આશ્રમવાસીઓ આજે ઓછા છે, બાકી આંખ બંધ કરીને બેઠા હોય એટલે મોટા. તો 3 વસ્તુ કઈ 3 વસ્તુ? હું તને જોઉં છું તો કઈ તને જોઉં છું એ 1, હું જોવા વાળો 2, અને બંનેની વચ્ચે જોવાની ક્રિયા. તો ગમે ત્યાં આપણે જોશું તો આ 3 વસ્તુ થશે. કોઈક અનુભવ કરી રહ્યો છે, એટલે અનુભવ કરવા વાળો, જેની અનુભૂતિ લઈ રહ્યો છે, અને બંને વચ્ચેનો સંબંધ. બંને વચ્ચેનો સંબંધ. તો અહીંયા એક દેશ છે અને એ દેશનું નામ નિષાદ દેશ છે અને એનો રાજા છે નળ. અને નળ બહુ દેખાવડો છે. આખા ભારત દેશની અંદર જેટલા પણ રાજાઓ છે એના જેવું કોઈ પણ દેખાવડો નથી. એકદમ વીર છે, એટલે જ્યાં જ્યાં યુદ્ધ કરે ત્યાં જીતીને જ આવે. અને એની અંદર એક કલા છે, એક ઘોડાઓ ચલાવવાની કલા છે. એક રાતની અંદર એ હજારો માઇલ ઘોડાઓ ને દોડાવી શકે. જેમ જેટ પ્લેન જે સ્પીડે જાય એ સ્પીડે એના ઘોડાઓ દોડાવવાની એની પાસે એક કલા છે, એક રહસ્ય એ જાણે છે. ઘોડાઓ શેનું પ્રતીક છે? ઘોડાઓ શેનું પ્રતીક છે? ઇમોશન્સ અને સેન્સીસ. 5 ઇન્દ્રિય. 5 ઇન્દ્રિય ઘોડાઓ છે, જેમ તેમ દોડતા હોય છે. આ ગમી ગયું તો એની પાછળ, આ ન ગમ્યું તો ત્યાંથી દૂર ભાગ્યો. તો 5 ઇન્દ્રિય જે છે એ આપણા ઘોડાઓ છે. અંદરના જે લાગણીઓ ઉત્પન્ન થાય છે એ આપણને દોડી જાય છે. અને ક્યાંય પણ લગામ કોઈના હાથમાં નથી. પણ અહીંયા જે નળ છે એના હાથમાં શું છે? લગામ છે. એ પોતાના ઘોડાઓ કંટ્રોલ કરી શકે છે. એટલે કઈ 2 વસ્તુ ઉપર એને કંટ્રોલ છે? ઇન્દ્રિયો ઉપર અને લાગણીઓ ઉપર. આપણે કોઈકને દુખી જોઈએ તો રડવા માંડીએ. લાગણીઓ ઉપર સેજ પણ કંટ્રોલ નથી. કોઈક મોડું 5 મિનિટ આવ્યું હોય તો આપણે ઇરિટેટ થઈ જાય. લાગણીઓ ઉપર કંટ્રોલ જ નથી આપણને. જાને લાગણીઓ અને એના ઇન્દ્રિયો ઉપર ટોટલ કંટ્રોલ છે, એ એના કબજામાં છે. એટલે એ ઘોડાઓનો માસ્ટર છે. નળનો અર્થ એટલે જે કંટ્રોલ કરે છે, જે બાઇન્ડ કરે છે, જેના હાથમાં લગામ છે. ગુરજેફની ભાષા જોઈએ તો એનું ઇન્સ્ટિંક્ટિવ સેન્ટર અને ઇમોશનલ સેન્ટર ઉપર ટોટલ કંટ્રોલ હતો, પણ થિંકિંગ સેન્ટર ઉપર નહોતું. એટલે નળ એટલે જે અનુભવ લેવા વાળો, અને દમયંતી એટલે જે અનુભૂતિ થાય છે. નળ એટલે અંદર જે કંટ્રોલ કરે છે, અને દમયંતી કંટ્રોલ કરવાની જે શક્તિ છે. કંટ્રોલ કરવાની શક્તિને શું કહેશું? તમે શાંતિથી બેસી શકો છો? નથી બેસી શકતા. કંટ્રોલ કરવાની શક્તિ છે? નથી. શું નથી આપણા જીવનમાં? દમયંતી. આપણે કોશિશ તો કરીએ પણ આપણે શાંતિથી બેસી શકતા
નથી. આપણા વિચારો ચાલે છે, પણ વિચારને આપણે કંટ્રોલ કરી શકીએ છીએ? હા, ઇવન નોટ ઇવન ફોર અ ફ્રેક્શન ઓફ અ સેકન્ડ. એટલે આપણી પાસે શું નથી? દમયંતી. પણ આપણને આ ખ્યાલ આવી ગયો, હા, કે હું મારા વિચારોને કંટ્રોલ નથી કરી શકતો. તો અંદર કઈ રાજા જાગ્યો અંદર? નળ રાજા. હવે એ કોની સાથે લગ્ન કરે તો વિચારને કંટ્રોલ કરી શકાશે? દમયંતી સાથે. હા, દમયંતી એટલે દમન કરવું, ટુ સ્ટોપ, રોકવું. હા, તો ધ રેઝિસ્ટર એન્ડ ધ પાવર ઓફ રેઝિસ્ટન્સ. આપણા સાધનાની અંદર આ બે વસ્તુનું સૌથી વધારે મહત્વ છે. હા, અંદર જે ધીરજ રાખે છે અને અંદર ધીરજ રાખે છે એની પોતાની શક્તિ. હા, રામદુલારે બાપુ શું કહેતા હતા? સાધના એટલે પ્રતીક્ષા અને તિતિક્ષા. એટલે એ જે કરવા વાળો છે એ નળ અને એની શક્તિ દમયંતી, દમનની શક્તિ. તો નળ છે નિષાદ દેશનો રાજા છે. નિષાદ એટલે જે રોક સોલિડ છે. આપણી અંદર કંઈક છે જે રોક સોલિડ છે, જે હલતું નથી, પણ એ ક્યાંક સૂઈ ગયું છે. હવે આ દેશ ક્યાં છે? આ નિષાદ દેશ ક્યાં છે? બહાર છે કે આપણી અંદર છે? કઈ જગ્યાએ છે? કઈ જગ્યાએ? બે જાતની જ્યોગ્રાફી છે. એક જે જ્યોગ્રાફી આપણે ભણીએ છીએ સ્કૂલમાં એને ફિઝિકલ જ્યોગ્રાફી કહેવાય, અને એક સાયકોલોજીકલ જ્યોગ્રાફી. અંદર પણ દેશ છે અને બહાર પણ દેશ છે. હું અત્યારે બહુ દુઃખી છું, ડિપ્રેશનમાં છું, તો એનો મતલબ શું થયો? એનો મતલબ શું થયો? અંદર એવા એક દેશની અંદર ફસાઈ ગયો છું, હા, જ્યાં બહુ મને ડિપ્રેશન લાગે છે. ત્યાં ઘોડા ચલાવીને કોઈક બીજા દેશમાં ચાલ્યો જાઉં તો ડિપ્રેશન નીકળી જાય, પણ એ આપણને આવડતું નથી. એટલે બહાર જેમ એક જ્યોગ્રાફી છે એમ આપણી અંદર આપણી સાયકોલોજીકલ જ્યોગ્રાફી છે. અને એક દેશ છે જેનું નામ છે નિષાદ દેશ, અને એનો રાજા છે નળ રાજા. અને આ નળ રાજા બહુ જ દેખાવડા છે. અને એક દિવસ એ એના ગાર્ડનમાં શાંતિથી મેડિટેશનમાં બેઠો હતો. કોના વિચારમાં બેઠો હતો? દમયંતીના. તો દમયંતી કોણ હતી? તો જેમ આ નિષાદ દેશ છે એમ એક બીજો દેશ મહારાષ્ટ્રની અંદર છે, એનું નામ છે વિદર્ભ. અને વિદર્ભના રાજાનું નામ હતું ભીમસેન. અને ભીમસેનની એક દીકરી હતી, ખૂબ જ સુંદર, જેનું નામ દમયંતી હતું. વર્ષો સુધી ભીમસેનને કોઈ, તો એની રાણીને કોઈ પણ પુત્ર કે પુત્રી નતા થયા. એટલે એ બહુ દુઃખી હતો કે મને કોઈ સંતાન છે નહીં. એમાં એના દેશની અંદર એક ઋષિ આવે છે, અને ઋષિનું નામ હતું દમન. અને એ દમન ઋષિ પાસે જાય છે અને આ વરદાન માંગે છે કે મને જરા સંતતિ થાય. અને દમન ઋષિ એને વરદાન આપે છે, અને બે પુત્ર થાય છે અને એક પુત્રી, જેનું નામ એ ઋષિ ઉપર રાખે છે, દમયંતી. તો આખા દેશની અંદર સૌથી જે સુંદર રાજકુંવરી હતી એનું નામ દમયંતી. હવે દમયંતી જેમ મોટી થતી ગઈ એમ એની સુંદરતા ખીલવા માંડી. એટલે જે એની આજુબાજુ જે એની સખીઓ હતી, હર વખત એને એમ જ કહેતા કે આ દેશની અંદર તારા માટે એક જ પતિ બન્યો છે અને એનું નામ છે નળ. એવી જ રીતે અહીંયા નિષાદ દેશમાં નળ નો જે દરબાર હતો એની અંદર જે બધા એના માણસો હતા, દરબારીઓ હતા,
હા, એ હંમેશા નળને કહેતા કે તમારા માટે એક જ રાજકુંવરી છે, એનું નામ છે દમયંતી. એટલે નળ રાજા એના ગાર્ડનમાં બેઠા હતા, ભલે એને દમયંતીને જોઈ નથી, પણ દમયંતીના વિચારમાં બેઠા હતા, કારણ કે બધા લોકો એને એમ જ કહેતા કે તમારા માટે તો એક જ સ્ત્રી બની છે દમયંતી. એ વખતે ગાર્ડનની અંદર એક હંસની જોડી આવે છે, અને હંસની જે જોડી છે એના જે પાંખ છે એ સોનેરી હતા. એકદમ આશ્ચર્ય થયું કે આ બે હંસ, સફેદ હંસ અને બંનેના જે પાંખ છે એ સોનેરી પાંખ. એટલે એ તરત જ જઈને એક હંસને એને પકડી લીધો. જેવું પકડી લીધો એટલે હંસ બોલવા માંડ્યો કે તમે મને છોડી દો, મને પકડતા નહીં. હું દમયંતી પાસે જઈ અને એના મનની અંદર એવી રીતે હું વિચાર મૂકી દઈશ તમારી બાબતનું કે એ દમયંતી તમારા સિવાય કોઈનો પણ વિચાર નહીં કરે. શું કહેશું આને? શું કહેશું? આપણે ક્યાંક હા કોઈકનો ફોન આવે ને આપણે શું કહીએ એને કે હમણાં જો તારા વિચાર માં જ હતો. આપણે એને નથી કહેતા ને? હા, એમ કહીએ છીએ ને કોઈકને. કોઈક મળવા આવે તો આપણે એને એમ કહીએ કે હમણાં જ હું તારા વિચાર જ કરતો તો. રાઈટ? એટલે કંઈક લો ઓફ સિંક્રોનિસિટી છે, કંઈક ગોઠવાય છે જે આપણને દેખાતું નથી, અને એનું કનેક્શન જે છે આ હંસ છે. એ નળ રાજા બહુ ખુશ થાય છે, એ હંસને છોડી દે છે. હંસ ઉડીને જાય છે વિદર્ભ પ્રદેશ. દર્ભ એટલે ઘાસ, અને જે ઘાસમાં આપણે મેડિટેશન કરવા બેસીએ, હા, એ દર્ભ ઘાસ. આસન જ્યાં આપણે લગાડીએ, અને જ્યારે વિશેષ આસન લગાડીએ તો એને વિદર્ભ કહેવાય. એમ કહેવાય છે, હમણાં જે પૂનમ ગયો, બુદ્ધ પૂર્ણિમા, કહેવાય છે કે બુદ્ધ ભગવાનને નિર્વાણ જોઈતું હતું, આત્મજ્ઞાન જોઈતું હતું, અને એને બહુ મહેનત કરી. એટલી બધી મહેનત કરી કે કદાચ આપણે એને વિચાર આવે, ઘોર જંગલમાં ગયા, ખૂબ તપ કરી, એને એમ થયું કે મારી અંદર ભય છે, આ ભય નીકળી જશે તો મને નિર્વાણ ઉપલબ્ધ થશે. એટલે મહિનાઓ સુધી ઘોર જંગલમાં ગયા, અને રાતે સેજ કંઈક અવાજ આવે તો એને એમ લાગે કે કોઈક જંગલી પ્રાણી આવી ગયું, હકીકતે કોઈક પક્ષીએ અવાજ કર્યો હોય, અને એને ભય લાગે, અને એ ભયનો સંયમ કરે. આમ કરતા 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 એક દિવસ એને ખ્યાલ આવ્યો કે હવે હું ભયથી મુક્ત થયો, પણ મને નિર્વાણ નથી મળ્યું. એટલે એને થયું કે હું ભૂખનો સંયમ કરીશ, હા, હું ઉપવાસ કરીશ તો કદાચ મને નિર્વાણ મળશે. એટલે એને મહિનાઓ સુધી ઉપવાસ કર્યો, ભૂખનું સંયમ કર્યું, અને એક પોઈન્ટ એને ખ્યાલ આવ્યો કે હવે ભૂખમાંથી હું મુક્ત થઈ ગયો, શરીરની જે જરૂરિયાત છે એમાંથી હું મુક્ત થઈ ગયો, તોય મને નિર્વાણ ન મળ્યું, અને બહુ ઉદાસ થઈ ગયા. બહુ ઉદાસ થઈ ગયા, અને ભૂખથી પીડાયેલા હતા, શરીર સુકાઈ ગયું હતું, અંદર હાડપિંજર આખું દેખાતું હતું એનું, કારણ કે મહિનાઓથી સરખી રીતે એને ખાધેલું નહોતું, અને ખૂબ વરસાદ પડવા માંડ્યો. એટલો બધો વરસાદ પડ્યો કે નદી જે હતી, નિરંજના નદી, એની અંદર પૂર આવ્યું. પૂર આવી ગયું, અને એને થયું કે હવે મને નિર્વાણ નહીં મળે, હવે મૃત્યુનું જો અનુભૂતિ કરું તો મને નિર્વાણ મળશે.
એટલે એને ઝંપલાવી દીધું. નદીની અંદર પૂર આવી ગયું હતું. એનામાં તો શક્તિ જ નથી એના શરીરની અંદર કે એ તરી શકે. નદીની અંદર ખૂબ મોજા હતા ને એ ડૂબવા માંડ્યા નદીની અંદર. એને જોયું કે હમણાં મૃત્યુ આવશે, હમણાં મૃત્યુ આવશે તો નિર્વાણ થશે. મૃત્યુ નજીક આવ્યું ને એના હાથની અંદર એક વેલ આવ્યું અને વેલ એને ખેંચી ગયું અને એ બાર કિનારા ઉપર આવી ગયા અને કિનારા ઉપર બેભાન હાલતની અંદર. અને એને ખ્યાલ આવ્યો કે હજી તો મને નિર્વાણ નથી મળ્યું. આટલી બધી મહેનત કરી પણ નિર્વાણ નથી મળ્યું. ત્યાં એ ગામના મુખિયા ને એ જ દિવસે એના ઘરે બધી મીઠાઈઓ અને રસોઈ બની હતી અને એ ભગવાનને ચડાવવાનું હતું. એક યજ્ઞ હતું ભગવાનને ચડાવવાનું. અને એ ગામના મુખિયાએ એની દીકરીને કીધું કે તું આ લઈ અને ભગવાનના મંદિરે આ તું ખીર ચડાવી આવ. ભગવાનને ખીર ચડાવી આવ. દીકરીનું નામ હતું સુજાતા. એટલે સુજાતા 9-10 વર્ષની એ આ ખીરનો એક બોલ લઈને પાત્રની અંદર જાય છે ભગવાનને ચડાવવા. અને રસ્તાની અંદર આ એક ભિક્ષુ દેખાય છે એને. બેભાન હાલતમાં પડેલો છે, નદી કિનારે છે. અને એને જગાડે છે અને જે ખીર ભગવાનને ચડાવવાનું હતું ચડાવે છે. અને એનામાં હોશ આવે છે અને થોડી શક્તિ આવે છે. કે શું કરું તમારા માટે? બસ એ કે મને આ ઝાડ છે જેને આપણે બોધિ વૃક્ષ કહીએ છીએ, મને અહીંયા મૂકી દે અને હું અહીંયા શાંતિથી બેસી રહીશ. તો એ કહે છે કે એમને એમ નહીં બેસવાનું. એટલે એ દર્ભનો ઘાસ શોધી આવે છે અને દર્ભનો ઘાસ ભેગું કરી અને એની માટે એક સરસ મજાનું આસન બનાવે છે. અને એ આસન ત્યાં મૂકી દે છે ઝાડની નીચે અને એની નીચે બુદ્ધ ભગવાન બેસી જાય છે. રાત નીકળતી જાય છે અને બુદ્ધ ભગવાનને 6 વર્ષ થયા હતા ઘરમાંથી નીકળેલા. પત્નીને છોડેલું, બાળકને છોડેલું. અને એને એમ થાય છે કે બધું નકામું ગયું, કે આટલી મેં મહેનત કરી, મારા રાજ્ય છોડ્યું, આ પત્ની છોડ્યું, બાળક છોડ્યું, કઈ બન્યું નહીં. ને આ દર્ભના આસન ઉપર બેઠેલા એ વિચારની અંદર. અને પછી એ શું એને 6 વર્ષમાં એટલી મહેનત કરી, કદાચ જિંદગીમાં આપણે મહેનત ન કરી શકીએ એટલી એને સાધના કરેલી. પણ ધીમે 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 એ જેમ યાદ કરતો જાય છે, જેમ આપણે કહીએ છીએ પાસ્ટ લાઈફ રિગ્રેશન, એ યાદ કરતો જાય છે. એક એક ઘટના, એક એક વિચાર મનમાંથી નીકળતું જાય છે અને મન ખાલી થઈ જાય છે, વિચારોથી ખાલી થઈ જાય છે. અને છેલ્લો વિચાર એને એ છે કે હું ગૌતમ છું, હું પુરુષ છું, હું મનુષ્ય છું. અને એ જે છેલ્લો વિચાર, બીજું બધું શાંત થઈ જાય છે. પછી પુરુષ તત્વ પણ જાય છે, હું મનુષ્ય છું એ પણ જાય છે. અને છેલ્લે કે સૂર્ય ઉગે છે અને જે શુક્રનો તારો સૂર્યની પહેલા થોડો ઉગેલો હોય છે, એને આપણે મોર્નિંગ સ્ટાર, ઇવનિંગ સ્ટાર. એટલે શુક્ર ઉગી ગયો છે, એ કહે છે કે હવે સૂર્ય ઉગવાની થોડો વખત બાકી છે, હવે સૂર્ય ઉગવાની તૈયારી છે. એટલે સૂર્ય ઉગે છે અને એ શુક્રનો તારો દેખાતો બંધ થઈ જાય છે. એ કહે છે કે મારા મનની અંદર જે છેલ્લો વિચાર હતો એ તારાની સાથે એ લીન થઈ ગયો અને એ નિર્વાણને પહોંચી ગયા, આ દર્ભના ઘાસની અંદર ઉપર બેઠેલા. આ તો એક વાર્તા છે બુદ્ધ ભગવાનની. તો આ દર્ભનું ઘાસ, વિદર્ભની જે રાજકુંવરી છે, હા, એ આ દમયંતી, અને ખૂબ જ સુંદર છે. આપણને એમ લાગે કે બેસવું એટલે બહાર બેસવું, પણ તાવડિયાજી કહેતા કે ચિત્તનું આસન, શરીરનું આસન નહીં, ચિત્તનું આસન.
એટલે આપણી અંદર આપણા સાયકોલોજીકલ જે ક્ષેત્ર છે, આપણી સાયકોલોજીકલ જે કન્ટ્રી છે અંદર, એની અંદર એક જગ્યા છે જ્યાં બધું સ્થિર છે. જો ત્યાં આપણે બેસી જાય તો આપણે પણ બુદ્ધ ભગવાન થઈ જાય, પણ ત્યાં બેસાતું નથી. પણ એની માટે દમયંતી સાથે આપણા લગ્ન થવા જોઈએ. હા, એ શક્તિ સાથે લગ્ન થવા જોઈએ. તો દમયંતી વિદર્ભની રાજકુમારી એને ગાર્ડનમાં બેઠી હોય છે અને આ હંસ ત્યાં પહોંચે છે અને હંસ તરત જ દમયંતીને કહે છે કે આ આખા દેશમાં નળ જેવો કોઈ નથી અને નળ સાથે તારા લગ્ન થશે તો આ તારું જે જીવન છે, આ તારું જે જન્મ છે એ તારું સફળ થશે. તારા લગ્ન નળ સિવાય કોઈની સાથે ન થવા જોઈએ. હંસને બોલતા જોઈને દમયંતી એકદમ ચોંકી જાય છે. સોનેરી પાંખ હોય છે, આપણે ત્યાં સોનેરી એટલે કોન્શિયસનેસ નો પ્રતીક છે. જે હાયર છે એને સોનું કહેવાય છે. એટલે હાયર માંથી જ્યારે કંઈક નીચે ઉતરીને આપણને કંઈક કહે છે તો એ કંઈક સત્ય વાણી બોલે છે. અને એ સત્યવાણી આ હંસ દમયંતીને કહે છે કે તારા લગ્ન જો નળ રાજા સાથે થાય તો આ જીવન તારું સફળ થઈ જશે. તું નળ સિવાય કોઈની સાથે પણ લગ્ન કરતી નહીં. અને હંસ ઉડી જાય છે. હંસ ઉડી જાય છે, પણ દમયંતીની અંદર હવે નળનો વિચાર નીકળતો નથી અને 24 કલાક એ નળના જ વિચારમાં જ રહે છે. સરખું ખાતી નથી, સરખું પીતી નથી. એની જે બધી સખીઓ છે એ સખીઓને થયું છે, હંમેશા એ ઊંચે આકાશ તરફ જોઈ રહી છે જાણે હંસને શોધતી હોય. અને સખીઓને એકદમ થયું કે કઈક ગોટ, એટલે બધા ભેગા થઈને ભીમ રાજા પાસે જાય છે, એના પિતા પાસે. ભીમ રાજા સમજી જાય છે કે મારી દીકરી તો હવે ઉંમર લાયક થઈ ગઈ, હવે એનું સ્વયંવર આપણે ગોઠવવું જોઈએ. સ્વયંવર એટલે જ્યાં એ પોતાનો વર રાઈટ ચૂઝ કરે, ચૂને, પોતાનો વર ચૂને. એટલે આખા દેશમાંથી બધાય રાજાઓ આવશે અને એ બધાય રાજાઓમાં એ કોઈકને હારમાળા પહેરાવશે અને એ પોતાનો વર એને ચૂનશે. એટલે ભીમ રાજા આખા દેશમાં પોતાના જે દૂતો છે એને મોકલે છે કે મારી દીકરી દમયંતીનું સ્વયંવર છે, તમે બધા આવો સ્વયંવરની અંદર. એટલે તમારામાંથી કોઈકનો એક જણાને એ પસંદ કરશે. હવે આ જ વખતે જ્યારે ભીમ રાજાએ બધે દૂત મોકલી દીધા અને બધા રાજાઓ તૈયાર થતા હતા કે આપણે દમયંતીના સ્વયંવરમાં જઈએ, એ જ વખતે બે ઋષિઓ હતા, એકનું નામ નારદ અને બીજાનું નામ પરવન. એ બંને સ્વર્ગમાં પહોંચ્યા. સ્વર્ગમાં પહોંચ્યા એટલે ત્યાં ઇન્દ્રની દરબારમાં બેઠેલા. એટલે ઇન્દ્રએ પૂછ્યું, દેવોનો રાજા ઇન્દ્ર એ પૂછ્યું કે કેવું ચાલે છે બધું પૃથ્વી ઉપર, બધું સરખું ચાલે છે? તો આપણે નારદ તો જાણીએ છીએ જરાક એને સડી કરવાની એક આદત હોય, એટલે મૂક્યું કે ત્યાં તો દમયંતીનું સ્વયંવર રચાય છે અને બધાય રાજાઓ દમયંતીના સ્વયંવરમાં જવા નીકળી પડ્યા છે. ને દમયંતીનું જે એનું બ્યુટી, એની જે રૂપની એને એટલું બધું સરસ વર્ણન કર્યું કે ઇન્દ્રને પણ થયું કે મારે પણ દમયંતીની સાથે લગ્ન કરવા છે. હવે જ્યારે એ નારદ મુનિ દમયંતીના વખાણ કરતા હતા, એના રૂપનું વર્ણન કરતા હતા, એ જ વખતે બીજા 3 દેવો ઇન્દ્રના દરબારમાં આવ્યા, અગ્નિ, વરુણ અને યમ. અને એ લોકો પણ આ સાંભળી ગયા કે આટલું સરસ વર્ણન, કે દેવોમાં પણ કોઈ સુંદર નથી એવી આ રાજકુંવરી
દમયંતી છે, એટલે એ લોકોને પણ થયું કે આપણે પણ જઈએ સ્વયંવરની. રાજાઓની વચ્ચે અમે 4 દેવો હશું, એટલે 4 દેવમાંથી તો એ ચોક્કસ કોઈ એકને તો પસંદ કરશે. હા, જે માણસ મરી જવાનો છે મૃત્યુલોકમાં, ભલે રાજા તો રાજા પણ છે તો મૃત્યુલોકમાં, હા, એનું મૃત્યુ નિશ્ચિત છે. અમારા દેવોનું તો મૃત્યુ નથી, ચોક્કસ અમારામાંથી પસંદ કરશે. એટલે એ 4 દેવો નીકળી પડ્યા દમયંતીના સ્વયંવરમાં. આકાશમાંથી ધરતી તરફ નીચે ઉતરતા હતા અને જોયું કે નળ રાજા દમયંતીના સ્વયંવરમાં જાય છે. નળ રાજા દમયંતીના સ્વયંવરમાં જાય છે, એટલે એ દેવો ત્યાં ઉતર્યા નળ રાજા પાસે અને કીધું કે તું બહુ સારો માણસ છે, અમે તને પસંદ કરેલ અને તારે દેવોનું દૂત બનવાનું છે, તો તું બનીશ કે કેમ? એટલે નળ રાજા તરત જ હા પાડી દે છે કે ભલે, તમે જે કામ મને સોંપશો એ કામ હું કરીશ. એટલે એ કહે છે નળ રાજાને કે તું જા અને દમયંતીના મહેલમાં જા, અને દમયંતીનું સ્વયંવર છે એમાં અમે જવાના છીએ, અને દમયંતીને કહેજે કે કોઈ રાજાઓને પસંદ ન કરે, અમે 4 જે દેવો છે એમાંથી એકને પસંદ કરે. એટલે નળ રાજા ચોંકી ગયો. એ પણ જાતો તો દમયંતીના સ્વયંવરની અંદર. એના મનમાં પણ ઈચ્છા જ હતી કે મારે દમયંતીને જ વરવું છે. એટલે એને કીધું કે આ કામ તો મારાથી ન થઈ શકે, કારણ કે હું પણ એ જ અર્થે નીકળી પડ્યો છું દમયંતીના સ્વયંવર. તો કે જ્યારે અમે તને પૂછેલું કે તું અમારું કામ કરીશ તો તે હા પાડેલી. હવે તું ફરી શકે એમ નથી. હવે તારે અમારું દૂત બનીને જ દમયંતી પાસે જવું પડશે અને એને કહેવું પડશે કે અમારા 4 માંથી કોઈકને વરે. એટલે એને હા પાડી કે હા, મેં હા પાડ્યું છે એટલે હું જઈશ. પણ એ કે દમયંતીના મહેલમાં મને કોઈ જવા નહીં દે. હવે આ જરા આપણે જોઈ લે અહીં સુધી થોડીક વાર્તા, કે દેવો શેનું પ્રતીક છે, કઈ જગ્યાનું? તો આપણી અંદર આપણી જે સાયકોલોજીકલ નેચર જે છે એના 2 ભાગ છે, લોઅર સાયકિક નેચર, હાયર સાયકિક નેચર. જે હાયર સાયકિક નેચર જે છે એ દેવ ભૂમિ છે, લોઅર સાયકિક નેચર છે એ રાક્ષસ ભૂમિ છે. આ અંદરની જગત છે. જ્યારે દેવ ભૂમિમાંથી આપણને કંઈક સંદેશો આવે, હા, આપણે કહીએ કે એ ભગવાનની ઈચ્છા છે. આપણે કોઈ કામ કરવું હોય, હા, તો એ આપણી ઈચ્છા છે. હા, મારે થોડા પૈસા કમાવવું હોય તો એ મારી ઈચ્છા, મારે નવો એક ડ્રેસ લેવો હોય તો મારી ઈચ્છા. હા, તો બધી જગ્યાએ આપણે આપણી ઈચ્છાઓ પૂરી કરીએ. પણ આપણી અંદર એવી એક જગ્યા છે જ્યાં એની ઈચ્છા પડેલી છે, અને એ ઈચ્છા આપણે કોઈ દિવસ જોતા નથી. આપણે એક ડ્રેસ લેવો છે, નવો ડ્રેસ દુકાનની અંદર, તો એ મારી ઈચ્છા છે, પણ એની ઈચ્છા છે કે નહીં કે હું લઉં કે ન લઉં, પણ એ જોવા માટે આપણી પાસે ટાઈમ નથી, કારણ કે એની ઈચ્છા હાયરમાં આવે, એનું અવતરણ થાય. રાઈટ? અને એ આપણે એને સાચવી શકીએ એમ નથી, એને ધારણ કરી શકીએ એમ નથી. એટલે જિંદગી આખી આપણી પૂરી થઈ જાય આપણી ઈચ્છા પૂરી કરવામાં, અને જિંદગીમાં એક પણ વખત આપણે જોતા નથી કે એની ઈચ્છા શું હતી. અને એ જો આપણી અંદર શક્તિ આવી જાય કે એની ઈચ્છા શું હતી, તો આપણી ઈચ્છા અને એની ઈચ્છા જો એક થઈ જાય તો એનો જે આનંદ છે, હકીકતે એની ઈચ્છા જ્યારે અવતરે છે અને એ પૂરી થાય છે, જ્યારે એનો જે આપણને આનંદ મળે છે એ આપણી ઈચ્છા પૂરી થવામાં એ કોઈ દિવસ મળતો નથી.
પણ એ આનંદનો એક વખત આપણને એનો સ્વાદ આવવો જોઈએ જ્યારે એની ઈચ્છા પૂરી થાય છે. તો અહીંયા નળ રાજાની પોતાની ઈચ્છા હતી સાથે લગ્ન કરવા હતા, પણ એને ખ્યાલ આવી ગયો કે દેવો હાયરમાંથી કંઈક આવ્યું છે, મારા હાયર સાયકિક નેચરમાંથી કંઈક સંદેશો આવ્યો છે, એટલે એના શરણે જાય છે નળ રાજા. હા, અને હાયરને સાચવવા માટે, હાયરને ધારણ કરવા માટે પહેલું પગલું છે શરણાગતિ. એટલે એ હાયરના શરણે જાય છે. ભલે ઈચ્છા હોય કે મારે દમયંતી સાથે લગ્ન કરવા છે, પણ હું તમારા શરણે તમારો દૂત બની અને તમારો સંદેશો હું દમયંતી પાસે લઈ જઈશ. એટલે એ કહે છે કે દમયંતી તો એના મહેલમાં હશે અને ત્યાં તો બધા એના દ્વારપાલ હશે, ગાર્ડ્સ હશે, તો એ બધાએ મને થોડા અંદર જવા દેવાના છે. એટલે ઇન્દ્ર કહે છે કે તું ફિકર કરતો નહીં, તારી સામે કોઈ જોશે નહીં, તું અંદર નીકળી જાજે. એટલે અંદર પહોંચી ગયા અને ત્યાં દમયંતી ગાર્ડનમાં નળના જ વિચારમાં બેઠી હોય છે અને સડનલી નળને જોયે છે. એને ખબર નહીં કે આ નળ છે, પણ એટલો દેખાવડો હોય છે, એનું રૂપ એટલું દેખાવડું હોય છે કે દમયંતીમાંથી બોલે કે તમે કોણ છો? તમે દેવ છો કે મનુષ્ય છો? તમે આટલા દેખાવડા છો, જરા તમે ક્યાંથી આવ્યા છો? કોણ છો? મને કહો. એટલે કહે છે કે મને તું નળ જાણ. હું નળ છું, હું નિષાદ દેશનો રાજા છું. અહીંયા તારા સ્વયંવરમાં નીકળી પડ્યો છું, પણ રસ્તાની અંદર મને 4 દેવો મળ્યા. આ 4 દેવો પણ તારો હાથ માંગે છે, એને પણ તારી સાથે લગ્ન કરવા છે અને મને એના દૂત તરીકે મોકલેલો છે કે હું તને કહી દઉં કે આવતીકાલે સ્વયંવરની અંદર તો એ 4 માંથી એકને પસંદ કરજે. ખુશ થઈ જાય છે અને એ નળ રાજાને કહે છે કે મેં તો પહેલેથી નક્કી જ કર્યું છે કે હું નળ રાજા સાથે જ લગ્ન કરીશ, એને જ હારમાળા પહેરાવીશ સ્વયંવરની અંદર. એટલે દેવોને તો હું વરી શકું એમ નથી. નળ રાજા કહેશે કે તું જો આમ કરીશ તો દેવોને થશે કે મેં એ લોકોની સાથે કંઈક અન્યાય કર્યું છે, કંઈક એ લોકોને મેં દગો દીધો. હા, આ બની ન શકે. તારે તો એ 4 માંથી એકને જ પસંદ કરવો પડે. દમયંતી કહે છે કે એ નહીં, પણ એ કે આમાંથી એક યુક્તિ હું વિચારી લઉં કે આવતીકાલે સ્વયંવરની અંદર જ્યારે એ દેવો પણ હાજર હશે, એની સામે જ હું તમને વરી લઈશ, તમને જ હારમાળા પહેરાવી લઈશ. એટલે દેવો પણ સમજી જશે કે મારે તમને જ નળને જ વરવું છે, બીજા કોઈને વરવું નથી. એટલે દેવ શ્રાપ આપશે નહીં આપણી સાથે. હા, અને એ લોકોને થશે કે એની સાથે કોઈ અન્યાય થયું નથી. નળ રાજા કહે છે કે ભલે, અને એ નીકળી જાય છે. બીજે દિવસે સ્વયંવર હોય છે અને સ્વયંવરમાં જ્યારે દમયંતી હારમાળા લઈને આવે છે ત્યારે એને દેખાય છે કે એક નળ નથી, 5 નળ છે. આ 4 જે દેવો હતા એ નળના રૂપમાં ત્યાં આવીને બધાય રાજાઓ સાથે લાઈનમાં ઊભા રહી ગયા અને દમયંતીને અંદર થાય છે કે હવે હું શું કરું? આમાંથી નળને કેવી રીતે હું ઓળખી લઈશ? હા, એ વિષય આપણે હવે આગળ સાંજે ચલાવશું. અહીંયા આપણે 11:30 થયા પૂરું કરીએ. 11 વાગે યંગસ્ટર્સ અહીંયા. થેન્ક યુ.